ગાંધીનગર લોકસભા બેઠક ઉપર અમિત શાહ લડે તેવો સૂર, ધારાસભ્ય કિશોર ચૌહાણે કરી રજૂઆત। પ્રધાનમંત્રી મોદીના વધુ એક ટ્વીટ સાથે વિડીયો રિલીઝ, લખ્યું રાષ્ટ્રની પ્રગતિ માટે સખત મહેનત કરનારો દરેક ચોકીદાર છે। આજે પૂરો દેશ કહે છે કે હું પણ ચોકીદાર છું। દિલ્હીમાં પીએમ મોદીની ઉપસ્થિતિમાં આજે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક, જાહેર થઈ શકે છે 180 ઉમેદવારોના નામ। ગુજરાતમાં ઉમેદવારો માટે સેન્સ લેવાનો ભાજપનો આજે અંતિમ દિવસ, ગાંધીનગર, કચ્છ અને બારડોલી બેઠક માટે નિરીક્ષકોની સેન્સ પ્રક્રિયા। ન્યૂઝીલેન્ડમાં થયેલા આતંકી હુમલામાં ગુજરાતીઓનું પણ મોત, ગુજરાતી પ્રવાસીઓ હાલમાં પણ ન્યૂઝીલેન્ડમાં હોવાની સંભાવના। મુખ્યમંત્રી રૂપાણીએ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય પાસે માંગી વિગતો। નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ દાહોદ આદિવાસી સમાજમાં જશવંત ભાભોરથી નારાજ છે, સમાજ માટે શું કર્યું તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। ત્યારે દાહોદ લોકસભા બેઠક એસટી ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે। બેઠક માટે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી જશવંત ભાભોર લગભગ નિશ્ચિત છે, હજુ કોઈ ઉમેદવારી નથી નોંધાવી। ત્યારે લગભગ તેમનું નામ જે છે દાહોદમાં નિશ્ચિત છે। દાહોદનો આદિવાસી સમાજ જશવંત ભાભોરથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અલગ અલગ પોસ્ટર્સ તેમના વિરુદ્ધ લાગી રહ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે તમે સમાજ માટે શું કર્યું છે। તો હરીન છલિયા આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી હરીન, દાહોદ આદિવાસી સમાજ જશવંત ભાભોરથી નારાજ છે, શું વિગતો? જે ઉપર સૌપ્રથમ તો આપણે જણાવી દઉં કે ગત 2014ની લોકસભા બેઠક પર જશવંતસિંહ ભાભોરનો 2.5 લાખ ઉપરાંત મતોથી વિજય થયો હતો। ત્યારબાદ તેઓ કેન્દ્રીય મંત્રી પણ બન્યા છે, પરંતુ જે આદિવાસી સમાજ છે, જે આદિવાસી લોકો છે સ્થાનિક, તે જશવંતસિંહ ભાભોરથી નારાજ હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે। કારણ કે સોશિયલ મીડિયામાં માય આદિવાસી કરીને જે એક વેબસાઇટ ચાલે છે, તેનામાં આદિવાસી સમાજે જશવંતસિંહ ભાભોરે છેલ્લા 5 વર્ષમાં શું કામ કર્યું, આદિવાસી સમાજ માટે કોઈ પણ જાતનું કામગીરી કરી નથી। આદિવાસી જે ગેર આદિવાસી લોકોને ખોટા પ્રમાણપત્રો આપવામાં આવ્યા, ફોરેસ્ટ એક્ટ છે, જમીનમાં જે જંગલની જમીનોમાં રેતી ખનનની કામગીરી ચાલે છે, સરદાર પ્રોજેક્ટ, એવા અનેક સવાલો કરવામાં આવ્યા છે। અને તમામે તમામ આદિવાસીઓનો જે અવાજ છે એને કેન્દ્રીય સરકાર સુધી જશવંતસિંહ ભાભોર પહોંચવાડામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે। એ રીતની પોસ્ટો તમામ કરી રહી છે। આદિવાસી નેતા જશવંતસિંહ ભાભોર અને આદિવાસી સમાજ જ સફળ થતા હાલ રાષ્ટ્રીય ક્ષેત્રે કરવામાં આવ્યો છે। આભાર હરીન સમગ્ર માહિતી બદલ। તો સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ અત્યારે સમાજ માટે શું કર્યું, તમામ જે પ્રયાસો છે તેમના નિષ્ફળ છે, આ પ્રકારની પોસ્ટ અહીંયા કરવામાં આવી છે। અને હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર। ઉત્તર પ્રદેશમાં પ્રિયંકા ગાંધીનો પ્રવાસ ફરી એકવાર રદ થયો છે, સતત ચોથી વખત પ્રિયંકા ગાંધીનો પ્રવાસ રદ થયો। પ્રિયંકા ગાંધી 18મી માર્ચથી 3 દિવસના પ્રવાસની તૈયારી હતી, ત્યારે પ્રયાગરાજ, ભદોહી અને મિરજપુર તેમજ વારાણસીનો પ્રવાસ રદ થયો। ભાજપ આજે પ્રથમ અને બીજા ચરણના ઉમેદવારોના નામોની ઘોષણા કરશે। 16, 18 અને 22 3 દિવસમાં બીજેપી તમામ ઉમેદવારોની ઘોષણા કરી શકે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે, ટ્વીટ કરી કહ્યું કે ભ્રષ્ટાચાર અને ગંદકીથી લડનારા તમામ લોકો ચોકીદાર છે। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દેશની મહાન હસ્તીઓને પદ્મ વિભૂષણ ને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા, ત્યારે આ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા। રાષ્ટ્રપતિએ એમડીએચના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ એવોર્ડ આપીને તેમને સન્માનિત કર્યા। લોકસભા બેઠક માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડે તેવી શક્યતા, જેને લઈને ધારાસભ્ય કિશોર ચૌહાણે રજૂઆત કરી છે। લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની કવાયતનો આજે ત્રીજો દિવસ છે। ગાંધીનગર, ભુજ અને બારડોલી બેઠક માટે લેવાશે સેન્સ। ગાંધીનગર જિલ્લા આગેવાનો સાથે ગાંધીનગરમાં બેઠક, નિરીક્ષકો કરશે સ્થાનિક હોદ્દેદારો સાથે બેઠક, તો ત્રણેય લોકસભા બેઠક અંગે લેવાશે સેન્સ।
ન્યૂઝીલેન્ડમાં થયેલા ગુજરાતીઓના મોતને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલય પાસે વિગતો માંગી છે. હુમલાનો ભોગ બનનાર ગુજરાતીઓને પૂરતી મદદની ખાતરી આપી છે. ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં થયેલા ફાયરિંગમાં વડોદરાના પિતા પુત્રને ગોળી વાગી. પિતા પુત્ર મસ્જિદમાં નમાઝ અદા કરવા ગયા હતા. રમેશભાઈ અને આરીફભાઈ બંને મિસિંગ લિસ્ટમાં છે. ન્યૂઝીલેન્ડમાં થયેલા ક્રાઇસ્ટ ચર્ચ આતંકી હુમલાના નવસારીના યુવકનું પણ મૃત્યુ થયું. જુનેદ કરાનાનો યુવક અડધા ગામે મસ્જિદ ફળિયામાં રહેતા હતો. જુનેદ કાર ન્યૂઝીલેન્ડમાં જનરલ સ્ટોર ચલાવતો હતો. પરિવાર સાથે વર્ષોથી તે ન્યૂઝીલેન્ડમાં રહેતો હતો. તો રાજકોટના જેતનપુરની સબજેલના કોન્સ્ટેબલ ઉપર હુમલો થયો છે. જેલમાં પાન મસાલો લઈ જવાની ના પાડતા હુમલો કરાયો. રાજકોટમાં સબજેલમાં કેદીની 2 શખ્સો પાન મસાલો આપવા માટે આવ્યા હતા. પોલીસે હુમલો કરનાર બંને શખ્સની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી. જૂનાગઢમાં પબજી રમતા 3 શખ્સને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ₹14,000ની કિંમતના મોબાઈલ સાથે અહીંયા ધરપકડ કરી છે. તો પબજી રમતા 3 શખ્સ તળાજા દરવાજા પાસે ખુલ્લેઆમ રમતા હતા. મોબાઈલ કનેક્ટ કરીને રમતા હતા. તે જ સમયે પોલીસે 3 શખ્સોની ઝડપી પાડ્યા. તો પબજી ગેમ રમનાર 3 યુવકોની સેટેલાઇટ પોલીસે અટકાયત કરી છે. જાહેરનામાના ભંગ મુજબ ગુનો દાખલ કરાયો છે. સેટેલાઇટ પોલીસે મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. માત્ર આનંદ માણવા પબજી ગેમ 2 માસથી રમતા હોવાનું ખુલ્યું છે. પકડાયેલા આરોપીમાં 1 નોકરી કરનાર અને 2 યુવકો બેરોજગાર છે. અમદાવાદમાં રખિયાલ પોલીસે પબજી રમનાર યુવકની અટકાયત કરી છે. સરફરાજ શેખ નામના યુવકનો મોબાઈલ ફોન જપ્ત કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. અમદાવાદ પારડી પોલીસ સ્ટેશનમાંથી પોલીસની નજર ચૂકવી આરોપી ફરાર થઈ ગયો છે. મોડી રાત્રે પ્રોહિબિશન કેસમાં તે ઝડપાયો. મેડિકલ ચેકઅપ માટે લઈ જવાનો હતો તે સમયે આરોપીએ પોલીસને ધક્કો મારી તે નાસી છૂટ્યો. પોલીસે આરોપી વિરુદ્ધ વધુ 1 ગુનો નોંધી તપાસ હાથ ધરી. અમદાવાદમાં સરકારી અધિકારીની ઓળખ આપીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ થઈ. શખ્સે નોકરી આપવાની લાલચે ₹5.50 લાખ પડાવ્યા. નિકોલ પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો સામે નોંધવામાં આવી છે ફરિયાદ. અગાઉ પણ મૌલિક ડોંગેસરિયા સામે ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદમાં મોડી રાત્રે શિવરંજની 4 રસ્તા પાસે અજાણ્યા શખ્સોએ EMTS બસ ઉપર પથ્થરમારો કર્યો. કંડક્ટરે મુસાફરને BRTS બસની ટિકિટ નહીં ચાલે કહેતા મામલો ઉગ્ર બન્યો. અજાણ્યા શખ્સોએ ઉશ્કેરાઈને બસના ડ્રાઈવરને અપશબ્દો બોલીને બસ ઉપર હુમલો કરી કાચ તોડ્યા. જોકે ડ્રાઈવરે સમયસર પોલીસને જાણ કરી. તો હાલ પોલીસે સમગ્ર ઘટનાને લઈ અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી. સુરતના પાંડેસરા ગોલ્ડન વિસ્તારમાં પતિએ દારૂના નશામાં પત્નીની હત્યા કરી છે. જમવા બાબતે ઝઘડો થતા પતિએ પત્ની પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. પતિના હુમલા બાદ પત્નીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. ત્યારે હત્યારો પતિ હત્યા કરી ફરાર થઈ ગયો. પોલીસે હત્યારાને શોધવા માટે તપાસ શરૂ કરી. સુરતમાં વધુ એક હીરાના વેપારીનું ઉઠામણું, જેમાં ₹25 કરોડનું ઉઠામણું થયું છે. વેપારી સિંગલ કટના કામકાજ સાથે સંકળાયેલો હતો. સુરતનો હીરાનો વેપારી સુરત અને મુંબઈમાં ઓફિસ હતી, જેમાં ઉઠામણાના સમાચારથી લેણદારો દોડતા થઈ ગયા. દાહોદના દેવગઢ બારિયાના ચેનપુર ગામમાં પ્રેમી પંખેડાઓએ આપઘાત કર્યો. ખેતરમાં ઝાડ પર ફાંસો ખાઈ બંને લોકોએ આપઘાત કર્યો. તો બંને લોકો એક જ ગામના રહેવાસી હતા, જેને લઈને આપઘાતની ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે. તો મહીસાગરમાં વન વિભાગના સર્ચમાં મળ્યા વાઘની હાજરીના સંકેત. સિગ્નલીના જંગલમાં મળી આવ્યા છે વાઘના પંજા. 4થી વધુ સ્થળોએ અહીંયા નિશાન મળી આવ્યા છે. વન વિભાગનું નિશાન જૂના પંજા હોવાનું રટણ. ત્યારે સ્થાનિકો વારંવાર કહી રહ્યા છે વાઘનો દાવો. જોકે વન વિભાગ નાઇટ વિઝન કેમેરાના આધારે તપાસ કરશે. કોડીનારના હરમડિયા ગામે ખેડૂત ઉપર સિંહે હુમલો કર્યો છે. ખેડૂત આંબાના બગીચામાં કામ કરી રહ્યો હતો તે સમયે સિંહે હુમલો કર્યો. હાલ ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ગીર ગઢડા તાલુકાના ઉમેજપરા ગામ પાસે 2 સિંહનો લટાર મારતો વિડીયો વાયરલ થયો છે. ગીર જંગલથી નજીક આવેલા વિસ્તારમાં અવારનવાર સિંહો શિકારની શોધમાં આવી પહોંચે છે. ત્યારે પસાર થતા મુસાફરે કારમાં રહી અને મોબાઈલમાં વિડીયો કેદ કરી લીધો છે.
સુરતના અડાજણ વિસ્તારના એક બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો. અડાજણના સંઘવી ટાવરનો એક ભાગ ધરાશાયી થતા દોડધામ મચી, જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નસવાડી ઘેસવાડી પાસે મોડી રાત્રે ટેમ્પોએ પલટી મારી છે. ટેમ્પોમાં સવારે એકનું મોત છે અને 17 ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નસવાડી ખસેડાયા. ટેમ્પોમાં સવાર તમામ નસવાડીના કુકરદા ગામના છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પોરબંદરની વૃદ્ધાનું થયું મોત. જામનગરમાં સ્વાઇન ફ્લૂથી એક મહિલાનું મોત થયું છે. શહેરની જીજી હોસ્પિટલમાં દ્વારકાની મહિલાનું મોત થતાં ચકચાર મચી છે. તો આઇસોલેશન વોર્ડમાં હજુ પણ 11 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટના બપોરના 3 વાગ્યા બાદ પાણી કાપ. શહેરના વોર્ડ નંબર 2, 7 અને 10માં પણ પાણી કાપ. ન્યારી હેડક્વાર્ટર્સની મુખ્ય પાઇપલાઇનમાં લીકેજના કારણે પાણી કાપ મુકાયો છે. વડોદરા શહેરમાં વિતરણ કરાતા દૂષિત પીવાના પાણીને લઈને ઉગ્ર કોંગ્રેસે ઢોલ નગારા વગાડીને પાલિકા કચેરીએ રજૂઆત કરી છે. આ અંગે પહેલા પણ રજૂઆત કરવામાં આવી, ત્યારે અધિકારીઓએ ઉડાવ જવાબ આપતા પાણી પીવાલાયક હોવાનું જણાવ્યું. જોકે આ વખતે પાલિકાના વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે અધિકારીઓને ચીમકી આપી કે જો પીવાનું પાણી શુદ્ધ નહીં આપવામાં આવે તો દૂષિત પાણી અધિકારી અને ઇજનેરોને પીવડાવવામાં આવશે. વડોદરાના કિશનવાડી વિસ્તારની મહિલાઓએ દૂષિત પાણીની સમસ્યા મુદ્દે પાલિકા બોર્ડની કચેરીએ હલ્લાબોલ કર્યો. કિશનવાડીના રહીશોએ તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કર્યા બાદ પણ દૂષિત પાણીની સમસ્યા ન ઉકેલાતા મહિલાઓએ કચેરી ખાતે માટલા ફોડી અને વિરોધ નોંધાવ્યો. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે રિમાન્ડના 12 થી પણ વધુ કારણો રજૂ કર્યા. પોલીસ રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થાય તેવી શક્યતા. વડોદરામાં કોંગ્રેસના નરેન્દ્ર રાવત અને અમીર રાવતની બબાલ થઈ છે. નરેન્દ્ર રાવત અને અમીર રાવત વંડરલેન્ડની મુલાકાત લેવા ગયા. ત્યાં વંડરલેન્ડના કર્મચારીઓ સાથે બબાલ થઈ. દંપતીએ ટિકિટ ન લેતા કર્મચારીઓ પ્રવેશ ન આપતા નરેન્દ્ર રાવત અકળાયા. વંડરલેન્ડના કર્મચારીઓએ વિડીયો વાયરલ કર્યો. વડોદરાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ચકલી સર્કલ પાસે ટ્રાફિક પોલીસ સાયકલ ચાલક પાસેથી દંડ વસૂલી રહી છે. આ વિડીયો જોતા લાગી રહ્યું છે કે વડોદરા ટ્રાફિક પોલીસે સાયકલ ચાલક માટે પણ નવો નિયમ બનાવ્યો છે. વડોદરામાં સયાજીગંજ પોલીસ મથકના એએસઆઈ હસમુખ પરમારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. એએસઆઈ હરણી સવાદ ક્વાર્ટર્સના રહેણાંક ખાતે હતા. તે દરમિયાન તેમણે અગ્નિસ્નાન કર્યું. ઇજાગ્રસ્ત એએસઆઈને હોસ્પિટલ લઈ જવાયા. પંચમહાલના ઘોગંબાના ફરોડ ગામમાં માટીની ચોરી ડામવા ગયેલા ખાણ ખનીજ ટીમ સાથે ઝપાઝપી થઈ. ખાણ ખનીજ અધિકારીએ રજૂઆત કરવા છતાં રાજગઢ પોલીસે ફરિયાદ નોંધી. ધૂળેટીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામામાં રાહદારીઓ પર રંગ ઉડાડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તેની સામે કલમ 135 હેઠળ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. રાજકોટ મોરબી હાઈવે પર માધવન પાટી પ્લોટમાં 2 દિવસ પૂર્વે થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. રૂપિયાની લેતી દેતીને લઈ મિત્રોએ જ મિત્રની હત્યા કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ચૂંટણીમાં સમલૈંગિકો ઉતરે અને તેની ઉમેદવારી કરે તેવી હાકલ રાજપીપળાના યુવરાજ માનવેન્દ્રસિંહે કરી છે. માનવેન્દ્રસિંહે લોકસભામાં 1-2 સાંસદ સમલૈંગિક હોવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં હજુ પણ સમલૈંગિકો પ્રત્યે આભડછેડ છે, જેના કારણે એક સાંસદ હશે તો સંસદમાં તેમના પ્રશ્નોની રજૂઆત કરી શકશે. વડોદરાની ભાયલી ખાતે પાણીની લાઈન નાખતા સમયે મજૂર દટાયો. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અહીંયા દોડી આવી અને મજૂરને બહાર કાઢી સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. 16મી માર્ચથી સમગ્ર રાજ્યમાં સરકાર ટેકાના ભાવે ઘઉંની ખરીદીની શરૂઆત કરાવશે. અરવલ્લી જિલ્લામાં 7 કેન્દ્ર પર 510થી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે ટેકાના ભાવ કરતાં બજારમાં ભાવ ઊંચા મળી રહ્યા હોવાથી ખેડૂતો બજારમાં ઘઉં વેચવાનું વધુ પસંદ કરી રહ્યા છે. મોરબીમાં ગ્રીન નેશનલ ટ્રિબ્યુનલના આદેશના પગલે સિરામિક યુનિટોમાં ધમધમતા કોલ ગેસિફાયરથી ચાલતા પ્લાન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે સિરામિક ટાઇલ્સનું ઉત્પાદન નેચરલ ગેસથી કરવામાં આવી રહ્યું છે.
મોરબીમાં ગ્રીન નેશનલ ટ્રિબ્યુનલના આદેશને પગલે સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસની માંગમાં વધારો થવાની શક્યતા, જોકે ગુજરાત ગેસ કંપનીએ સિરામિક ઉદ્યોગકારોને પૂરતો નેચરલ ગેસ પૂરો પાડવાની ખાતરી આપી છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ઉમંગ કુમારના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી 12મી એપ્રિલે રિલીઝ થશે. પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાનને લઈ અને 2014ના સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક જીત અને અંતમાં વડાપ્રધાન બનવા સુધીના નરેન્દ્ર મોદીના સફરને અહીંયા દેખાડવામાં આવશે. આલિયા ભટ્ટની મેગા બજેટ ફિલ્મની RRRની રિલીઝની તારીખ જાહેર કરી છે. ત્યારે આ ફિલ્મમાં આલિયા સાથે અજય દેવગણ પણ હશે. તો મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ સમાચારોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું તો ચૂંટણીના પાવન પર્વ પહેલા મતદારોનો મિજાજ જાણવા માટે ઝી 24 કલાકની વોટ યાત્રા પહોંચી પોરબંદર જિલ્લામાં. પોરબંદરના વાડોતરા ગામના લોકો શું કહે છે, આવો સાંભળીએ. આવો મારો બાપલિયો, જી 24 કલાકની વોટ યાત્રા પૂગી ગઈ છે પોરબંદર લોકસભા બેઠકના વાળોતરા ગામમાં. તો હાલો જાણવા જઈ મન આ ચૂંટણીમાં આ લોકોના શું છે વાળોતરા ગામમાં. હાલો વોટ યાત્રા વાળોતરે. રામ રામ ડાયરા ને
એ જી 24 કલાકની વોટ યાત્રા આવી ગઈ છે વાળોતરા ગામે અને આ પોરબંદર લોકસભા બેઠકનું આ ગામ છે અને આ ગામ જે છે એ ઐતિહાસિક નદી મીણસાર નદી છે. આ નદીના કાંઠે આવેલું છે અને આ ગામના વસવાટ કરતા લોકો જે છે અત્યારે વોટ યાત્રા આવતાની એરા ભેગા થઈ ગયા છે ગામના પાદરની અંદર. ત્યારે લોકસભા 2019ની જે ચૂંટણી છે એ ચૂંટણીને લઈને આ ગામના લોકો શું વિચારી રહ્યા છે, શું મૂળ વાત છે એ જાણવાનો પ્રયત્ન કરી. સૌ પહેલા ગામમાં યુવાન જે ઊભા છે, જુવાનિયા ઊભા છે એને પૂછીએ આપણે. એ રામ રામ, શું નામ તમારું? ગોપાલભાઈ. ગોપાલભાઈ, 2019નું ચૂંટણી આવી ગઈ લોકસભાની, કેવું વાતાવરણ બનેલું છે અત્યારે? 2019ની ચૂંટણીનું વાતાવરણ સારું જ છે. હા, એમાં કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. ચૂંટણીનું વાતાવરણ થોડી ઘણી સમસ્યાઓ છે. માનો કે અમારી સ્થાનિક સમસ્યાઓ હોય, જિલ્લા લેવલના કામ હોય, અમુક કામો થયા છે, અમુક કામો અધૂરા પણ છે. માનો કે અમારું ગામ છે મીણસાર નદીના કાંઠે આવેલું ગામ છે, તો અમારો મુખ્ય ધંધો ખેતી છે અહીંનો સ્થાનિક. તો અમારે ખેતીમાં સિંચાઈના પાણીની બહુ મોટી અછત છે. કાયમ માટે અમારે વરસાદ અહીંયા છેલ્લા 4 વર્ષથી ઓછો થાય. આ વર્ષે એક જ વખત મીણસાર નદીમાં પાણી આવ્યું એટલે ખેતીમાં સિંચાઈનું પાણી બહુ ઘટે. તો એના માટે થઈ અને સરકારશ્રીમાં અમારી માગણી છે કે સૌની યોજનાનું જે પાણી છે તે જામજોધપુર સુધી આવે, જામનગર જિલ્લામાં. એ પાણી જો મીણસાર નદીમાં નાખવામાં આવે તો અમારી આ મીણસાર નદીના તમામ ચેકડેમો ભરાઈ જાય અને લગભગ અહીંયાથી 30 ગામ મીણસાર નદીના કાંઠે આવેલા છે અને એ ગામડાઓની અંદર ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે. એ અસંતોષ છે. ત્યાં કોઈ સ્કૂલની સુવિધા નથી, દવાખાનાની સુવિધા નથી. તો એવી બધી સમસ્યાઓ છે. એ અમારી સ્થાનિક સમસ્યાઓ પણ છે. એટલે કहीं ખુશી ગમ, કहीं ગમ જેવો માહોલ છે. એ સાંભળો, જો જુવાને બહુ સારી વાત કરી કે કભી ખુશી કભી ગમ જેવો માહોલ છે. 2 મુખ્ય મુદ્દા જે છે આ ચૂંટણીમાં ધ્યાન રાખશે વાળોતરા ગામના લોકો. એક તો એ કે જે પુલ જે બનાવવાનો છે નદી ઉપરનો મીણસાર, એ પુલ બની જાય તો ઘણી રાહત થાય અને ઘણી મદદ થાય. બીજું સૌની યોજનાનું પાણી જે છે એ આ નદીમાં જો વહેતું કરવામાં આવે તો આવા અનેક જેટલા કે 30થી પણ વધારે ગામ જે છે એ સ્વર્ગ જેવા જે થઈ જાય. બીજા એક યુવાન જે છે અત્યારે મોબાઈલમાં કાંઈક કરે એને પૂછી લઈએ આપણે કે એ શું કરે અત્યારે મોબાઈલ, શું કરો મોબાઈલમાં? મોબાઈલ જોઈએ રહ્યા. ચૂંટણી આવે છે, શું કરવાનું છે? કઈ કરવાનું થતું જ નથી અમારે. તો મત દેવા જવાના જ કે નથી દેવો કોઈ. કેમ હું કામ મત નથી દેવો? એટલે ભારે કરી આ લોકો કઈ ભાવ નથી દેતા. ખેડૂત શું ભાવ જોઈએ તમારે? ખેડૂત મગફળીના, કપાસના બજાર ભાવ મળતા જ નથી. ખેડૂતને જે પોષણ ક્ષમતા ભાવ જોઈએ નથી મળતા. બરાબર. અને સબસિડી જે આપે એ ખરેખર આપવાની જરૂર નથી. જે આ નિગમ દ્વારા જે સરકારી મગફળી જે સરકાર ખરીદી કરે એ ખરીદી સરકારને કરવાની કોઈ જરૂર નથી. ડાયરેક્ટ બેનિફિટ ખાતામાં સબસિડી નાખી દેવાની જરૂર છે. ખરેખર જો બાટલા જે છે એક નોર્મલ હોય એ સબસિડી કસ્ટમરના ખાતામાં જમા થતી હોય તો આ ખેડૂતના ખાતામાં જમા કેમ ન થાય? અને ખેડૂતને હેરાન કરે, ત્યાં ભરીને લઈ જાય, ત્યાંથી રિજેક્ટ કરે. બરાબર છે. ત્યાંથી ટ્રાન્સપોર્ટિંગ આ તે બધી ખેડૂત માટે બહુ ગંભીર સમસ્યા ઊભી થાય. બરાબર. એ આ જુવાન છે ને એ મત નથી દેવાના. એણે વોટ યાત્રામાં જી 24 કલાકના કેમેરા સામે કીધું છે કે મત નથી દેવાના. નથી શું કામ દેવાના એના કારણે કીધું. બીજા એક પણ જુવાના ઊભા છે, એને પૂછીએ આપણે શું કે છે આ વખતે આ વિસ્તારનું વરસ જે છે કેવું વરસ થયું જોણું? આ વખતે અમારે 50% વરસ જેવું છે. 50% જેવું વરસ છે. અહીંયા અમારે 1.5 ખાંડી મગફળીનું ઉત્પાદન થાય છે. પણ છેલ્લા 4 વર્ષથી આ વરસાદ ખૂબ ઓછા થાય છે. એને કારણે અમારી મીણસાર નદીની અંદર ટીપું પાણી આવ્યું નથી. હવે અમારો પ્રાણ પ્રશ્ન કહેવાય ને તો પાણીનો છે. સરકાર આજે વાતો કરે છે કે નર્મદાનું પાણી વાં પહોંચાડ્યું ને વાં પહોંચાડ્યું ને, પણ નર્મદાનું પાણી અમારે અહીંયા હજી પહોંચ્યું જ નથી. આજે અમારે જો પીવા માટેના પાણીની વાત કરું તો બધાય ખેડૂત ભાઈઓ અને ગામના માણસો છે આજે ટેન્કરથી, આજે મહિનો દિવસથી આ ટેન્કરથી પાણી સારે છે. એ આમ જો બફાટ બોલા આમ જો એની તકલીફ જે છે એ કીધી. બીજી એક તકલીફ જે છે અહીંથી માલ લઈને જવાનું, ઘૂગો જઈ આવ્યો, ડેલે દેવો, એવી પરિસ્થિતિ જે આખી થાય છે. પહેલાના સમયમાં ચૂંટણી કેવી હતી? ગઢિયા બાપા જે છે અહીં ઊભા છે ક્યારેના સામું જોવે છે. આપણે પૂછી લઈએ પહેલા કે પહેલાની ચૂંટણી કેવી હતી ને અત્યારની ચૂંટણીમાં શું તફાવત છે? શું લાગે છે કાકા? પહેલા ચૂંટણી કેવી થતી ને હવે કેવી થાય છે? આ ચૂંટણીમાં છે ને બહુ પાણીનો પ્રશ્ન બહુ છે. એટલે ખેડૂત હાડમાં આવી ગયા છે. હવે આજે 2 મહિનાથી પાણી તો ટેન્કરથી ભરીને આવે છે, વાતો કરે છે. અહીં બોર કર્યો, બોરમાં પાણી થયું નથી. એક હોપ લાઈન નાખી શકતા નથી. કે ભાવાંતર યોજના એટલે હું એ દરેક ખેડૂતના મગજની અંદર નથી. જે સરકાર ટેકાના ભાવે મગફળી જે એજન્સી ખરીદી છે એમાં 15% ખેડૂતનો જ વારો આવે છે. અને કેવા ખેડૂતનો વારો આવે છે એ બધા જાણે છે. જે મળતિયા ખેડૂત હોય એનો જ વારો આવે છે. નાના ખેડૂત, જરૂરિયાતવાળા ખેડૂત એ બધા રહી જાય છે. એટલે ભાવાંતર યોજના એવી છે
કે સરકારે સીધું નક્કી કરવું જોઈએ કે નક્કી કરીને સીધા જ ખેડૂતના ખાતામાં પૈસા જવા જોઈએ. એને ભાવાંતર યોજના કહેવાય. જો ગામડાના ખેડૂતોએ એક કોઠા હોજની આખી વાત કરી કે આમાં શું કરાય કેમનું કરાય કે જેનાથી ખેડૂતને ફાયદો થઈ વાત કરી. પણ આ સવાલ બીજો હજી એક એનો એ થાય છે કે પોરબંદર બેઠક ઉપરથી આપણા ભાઈ હાર્દિકભાઈ પટેલ જે છે એ લડવાની વાત કરે છે, તો અહીંયાના બીજા જે ઉમેદવારો છે, બીજા વ્યક્તિઓ જે છે એ મતદાતાઓ છે એ શું વિચારે છે, શું લાગે, શું કહો તમે કે હાર્દિકભાઈ જો અહીંથી લડે શું લાગે? હાર્દિક પટેલ છે એ અમારા સ્થાનિક તો છે નહીં, તો એને ચૂંટણી અહીં હું કામ લડવા આવવું પડે? એના વિસ્તારમાં ચૂંટણી લડે, મહેસાણા ચૂંટણી લડે, ઉત્તર ગુજરાતમાં લડે, મધ્ય ગુજરાતમાં લડે. સૌરાષ્ટ્રનો તો હાર્દિક પટેલ છે નહીં, તો એને અહીંયા, અને એ તો રાષ્ટ્રીય નેતા છે, અત્યારે એની જાતને રાષ્ટ્રીય નેતા કેવડાવતો હોય, અને અહીંયા ચૂંટણી પોરબંદર જિલ્લામાં લડવા આવવાનું, પોરબંદર બેઠક ઉપર લડવા આવવાનું કારણ શું? પહેલા તો એ કેમાંથી લડશે? એ ભાજપમાંથી લડે કે કોંગ્રેસમાંથી લડે? અમારા વિસ્તારની પ્રજા એને સ્વીકારે નહીં ક્યારે. એ ભારે કરી જો આ હાર્દિક પટેલના સમાચાર 2 દિવસ જે હાલતા હતા એ આ જનતા આ બાજુના જે છે એને આ જવાબ આપ્યો છે. તો વોટ યાત્રામાં આપણે આજે આ વડોદરા ગામમાં જે જાણ્યું બધાનું, હવે આ વોટ યાત્રા લઈને જાય પોરબંદરના બીજા ગામડાઓમાં અને જઈને જાણવા આપણે કે વોટ યાત્રામાં લોકોનું શું કેવું છે. હાલો.